કરશન ટ્રેક્ટર વાળા આપડા ફુવા થાય. હા ઝીલરિયાથી આપડા ફુવા થાય સૌજી લીંબાસિયા. રેખા મકવાણા રેખા મકવાણા. ગરેડિયાથી આપડા કાકા થાય રણછોડ લીંબા, મોહન લીંબા, રાઘવજી લીંબા, જમન રાઘવજી અને ભૂપત ડાયા, ગણેશ ડાયા, ભરત ડાયા, ઈ આપણું કુટુંબ થાય બધુંય. આ માર બેનપણી મીરાડી છે બા. હા ઈ છે. છે અને આ રામજી બાબી આપણે ફુવા થાય અહીંયા મોવિયાના. હા માટલીથી ગોવિંદ ફુવા બધાયને કહેવાય ગયું છે. અને પૂજાનું નામ લખ્યું છે? પૂજાનું છે પરવીનવાદી ગોરખડીથી આપણો બનેવી થાય. હંસા માસી જામનગર કીધું? એને કીધું જો હંસાનું નામ આવતું આપણે હંસા કહી છે ને આપણી બેન આવડી આ તારે ફઈ થાય. આ જોધપુર ઝાલાવાળી એને કહેવાય ગયું, નીમુને કહેવાય ગયું, બધાને કહેવાય ગયું, ગીતા ફઈને કહેવાય ગયું છે સુરતથી. બા પછી આ રવિ રમેશભાઈ નું આપણે વાયલા પલોટ મારી ઈ છોકરો તો ભૂલાઈ ગયો. જોજી પછી આપણો વિપલો કાકો. અરે અરે આ તો ઘરના ગામમાં ભૂલાઈ ગયા ને બીજાને નોતરા દેવાઈ ગયા. નાથા કલાને જો હજી દઈ દીધું છે નોતરું. નાનજી તેદાન વાડીએ ફોન કરવાનો છે ગરેડિયા બાપા એને કહેવાય ગયું છે. હા ભાદરા જયંતિભાઈ ને ફોન કરવાનો છે. સંજયભાઈ ભંડેરીને અમદાવાદ ફોન કરવાનો છે. આપણે રંભીમાં એને કહેવાય ગયું છે. હા તો આ વિપલાને તું કઈ આય હા ના વિપલાને હું કઈ આવી અને તું રવિડાને કઈ આય. જા અટાણ રવિડો ઘરે છે હું બપોર પછી વિપલાને કઈ આવી. લગન પ્રસંગમાં હગો બાકી ન રહી જાવો દોય હે. અને થાવરિયા યદી હરજી મામા આપણા ધમા મામાના હારા એને કેવું જો હે ને. પછી ગાંડુ મામાના છોકરા કમલો જામનગર રીએ, રાધિયો પકલો ને પરિયો સુરત રીએ એને બધાને હજી ફોન કરવાના છે. હો પેલા રવિડાને કઈ આવું? હા એને કઈ આય. તો પછી બધાયને મારે કહેવાનું જ છે ને કે મારા બા મોટી ગિફ્ટ આપવાના છે. હા આ બધાને કહી દેજે હો. હગાને થોડા ભૂલી જવાય છે. એક પ્રસંગ છે જીવનમાં પછી કે પ્રસંગ કાઢવા છે. શું કરું? અહીંયા હું મચ્છર મારું છું. બગીચામાં ભાઈ રે મચ્છર છે હો. મને તો 8-10 કઈડી ગયા ને ચિકનગુનિયા થઈ ગયા ને આયરા ડેન્ગ્યુ થઈ ગયા ને હજી કયો રોગ થાય વિચારીને કહું. આખી દુનિયાના બધાય રોગ તને જ થાય છે. બોલ મને તો વિચારી થાય છે. તો પણ સીધો સીધો જવાબ દે ને. સીધો સીધો જવાબ દે તો તારે કે ખોટ જાય છે. તો સીધે સીધું અહીંયા આવતો રહેવાય ને કે રવિડો વાડિયા જ હોય. ઘરના બધાય ગયા છે ગામમાં પ્રસંગમાં. તો પેલા સીધો જવાબ દે તો તારે અહીંયા કે ખોટ જવાની છે. કેમ ભૂલા પડ્યા આજે અમારા વાડીમાં? બગીચામાં. હાલ્યો બગીચો, હાલો બગીચામાં. કેમ કે વાડીએ તો તારું હતું. કેમ ભૂલા પડ્યા બાપા કયો ને? તું પેલા દાંત કાઢીને સીધી રીતે વાત કર તો કહું. હરિયાસ. મને દાંત નથી આવતા, મને દાંત કઢાડો માં તમે. તું તો હેને આવો ને આવો કોઈ દી નહીં સુધે. તારી બાયડી આવશે તો તારું શું થાય? લાવો તમે બધાય ભેગા થઈને લાવો, હું તો તમને એમ કહું છું. હા હજી નાનો છો 5 વર્ષ પછી વિચારીશ બસ. તું ભૂલી કેમ પડી મને ઈ કે? હું ભૂલી એટલે પડી છું કે ગામમાં બધાને કંકોત્રી દેવાઈ ગઈ છે, આમંત્રણ દેવાઈ ગયું છે ને મારી લગ્નની તારીખ આવી ગઈ છે 22. નો બોય આવે 22 આગલા મહિનાની. બાપા કેતી નથી બોલ લગન છે 22 તારીખે તોય. ટોટલ કેટલા દી ખબર છે તને? વેલી કેવા આવી છું 31 ને 8. હું તને 39 દિવસ વેલી કેવા આવી છું. બોલ હજી કેટલું વેલું કહું તને? થોડુંક હજી મોડું કીધું હોત ને તો લુગડાય નો સિવાત. ફાટેલા લુગડા પહેરીને આવવું પડે. તો ચાલુમાં એટી કેટી માં રખડતો હોય ને મારા લગનમાં ફાટેલા કપડા પહેરીને આવત એમ ડોહ્યું તારી વાતું કરત. એમ નહીં, તારા લગનમાં નકરી ડોહ્યું જ આવવાની છે. તારા હાહરિયામાંથી કે છોકરીઓ આવશે? ઘણી છોકરીઓ જાનમાં આવવાની છે. જો ઈ લોકો ટોટલ કેટલા જણા આવવાના છે ખબર છે? 185 જણા જાનમાં. તેમાંથી હું 100 છોકરીઓ હોય છે જુવાન? ના 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 તો 85. 165 છોકરીઓ હોય છે તારા માટે. આહાહાહાહાહા. તો એમાં જણ કેટલા આવશે ઈ નો કઈ સમજાણું. સુધર પાસો હોય ને કતર બાને ફરિયાદ કરીશ કે તમારો રવિડો રોજ મને કહે હે મારા હાટુ છોકરી ગોત કહી દઉં. નથી કેવું, મારા બાય અમથા ગોતે જ છે ક્યાંક. તાર બા કાઈ નત ગોતતા. તાર બાએ એમ કીધું કે મારા રવિડાને વેહુમો વાળા બેઠું હજી 2 વર્ષ પછી વિચારી. કાઈ વાંધો નહીં, અમે 22 તારીખે બધાય આવી જાવ બસ. કે 21 આવી 22 આવજે અને આમ જો હા કપડા હારાય સીવડાવી લેજે ને 2-3 દી વેલો આવી જાજે. અને એવું લાગે તો અમુક કપડા ભાડે લઈ લેજે. હું તારા હાટુ એવી ગિફ્ટ લાવીશ ને કે તારા ડોરા આમ નામ ખુલ્લા રહી જાય
પણ તારો ઘરવાળો ધીમેક થી બંધ કરી દે હે. હે બહુ હારું હો. અને મારા બાએ કેવડાવું છે તે હારું યાદ દેવડાવ્યું કે મારી બા બધાયને પાછું વારવાની જે ગિફ્ટ કહેવાય ને બધાયને હારામાં હારી ભારામાં ભારે ગિફ્ટ દેવાના છે. પાછી પેરામણી કરશે. ઈ કરવાની જ હોય લગનમાં, કઈ એમને કવર ન લઈ લેવાના હોય કોઈના. હારું હાલ તે હવે તું ઈ સપના જો ને હું જાઉં, માર મોડું થાય. હા ગિફ્ટ આપશે બીજું બાકી પાસે વિચારવું પડશે મારે. હા પેટ દબો દબો થઈ ગયો આજ.